નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. ચૂંટણી આવે ને નેતાઓના બોલ બગડે. ન જાણે કેમ એકબીજાથી ચડિયાતા છે તેવું બતાવવાની હોડ જામે. જુઓ ફરી એક વખત ગુજરાતમાં જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, ઢોલ ઢબુક્યા છે, ત્યાં જ આ વખતે રામ વર્સિસ મોહમ્મદની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. ધર્મના નામે લોકોને ભડકાવવામાં આવી રહ્યા છે. ઢબુક્યા સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ઢોલ, બગડ્યા નેતાઓના બોલ. કોઈ ધર્મના નામે ધીંગાણું કરવા આતુર. લાખ રૂપિયા, 1.5 લાખ રૂપિયા, 2 લાખ રૂપિયામાં ગેરકાયદેસર પ્લોટ વેચ્યો. આ પ્લોટ વેચીને એમણે ત્યાં આગળ નગર ઊભું કર્યું. પણ આવનારા સમયમાં આ મોહમ્મદ નગરીને રામનગરી બનાવવાનું કામ એ વોર્ડ નંબર 7 ના કાર્યકર્તાઓ કરવાના. એમને પણ કહેવામાં આવ્યું કે મોહમ્મદ નગરીની જગ્યાએ રામની નગરી. તો ક્યાં સુધી હજુ ભાડ ભરી ગયા છો એટલા માટે ફરી રામનો સહારો લેવા નીકળ્યા છે? તો કોઈ જાતિ ધર્મમાં વહેંચી મલાઈ ખાવાના જોઈ રહ્યું છે સપના. એક મુસ્લિમ સમાજની વ્યક્તિના મનની અંદર ઈમાન હોય, એનો અકીદો પુખ્તા હોય, એ રાષ્ટ્રવાદમાં, કોમી એકતામાં, ભાઈચારામાં માનતો હોય, એ કદી પણ ભારતીય જનતા પાર્ટીનો સિમ્બોલ લઈ શકે નહીં. જો કે આમાં કોઈ નવી વાત નથી. ચૂંટણી આવે એટલે જાતિ ધર્મનું રાજકારણ શરૂ થઈ જાય. કોઈને ધર્મનો ચોલો પહેરી લોકોની આંખમાં ધૂળ ઝોંકવાનું મન થાય. 16મી ફેબ્રુઆરીએ રાજ્યની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની કેટલીક બેઠકો પર ચૂંટણી યોજાવા જઈ રહી છે. મતદાનના દિવસો નજીક આવતા હવે નેતાઓ પણ જનતાને પોતાની તરફ આકર્ષવા નીત નવા હથકંડા અપનાવી રહ્યા છે, જેમાં આ વખતે ફરી હિન્દુ મુસ્લિમનો મુદ્દો હાવી છે. કોમી એકતા નહીં, કટ્ટરતાની વાત. ભાજપ કોંગ્રેસ નહીં, ઉમેદવારોને હિન્દુ મુસ્લિમમાં વહેંચ્યા. પહેલા આપને લઈ જઈએ પાટણના રાધનપુર, જ્યાં પ્રચાર માટે પહોંચ્યા પૂર્વ ધારાસભ્ય અને મુસ્લિમ નેતા ગ્યાસુદ્દીન શેખ, જેઓએ એવા વિવાદિત વેણ વેર્યા કે જેણે સાંભળ્યા તે થૂ થૂ કરવા લાગ્યા. ભાજપ પક્ષમાંથી ઉમેદવારી કરનાર મુસ્લિમ લોકોને કહી દીધું કે જો તમારું જમીર કામ કરતું હોય તો ભાજપમાંથી ઉમેદવારી ન કરતા. આપણે તો હિન્દુ સમાજને આપણા મોટા ભાઈ માનીએ છીએ, પરંતુ ભારતીય જનતા પાર્ટીને એ ગમતું નથી. રોજ તમે જુઓ તો કોક જગ્યા જુનાગઢ હોય તો મસ્જિદ ડિમોલિશન થાય, મઝાર શરીફનું ડિમોલિશન થાય, બેટ દ્વારકા તમે જુઓ તો લોકોને ઘર બહાર જે છે સમગ્ર બુલડોઝર ફેરીને ત્યાં ઉજાડી દીધા હોય. રોજ આપણા પૈગંબર સાહેબની અવમાનના થતી હોય, લિન્ચિંગ, મોબ લિન્ચિંગ થતી હોય, એવા પક્ષની અંદર કેટલો જેનો જમીર મરી ગયો એવી વ્યક્તિ એની અંદરથી ઉમેદવારી નોંધાઈ છે. રાધનપુર નગરપાલિકામાં 7 જેટલા મુસ્લિમોએ ભાજપમાંથી ઉમેદવારી નોંધાવી છે અને ત્યારે ગ્યાસુભાઈએ તો ભાજપના મુસ્લિમ ઉમેદવારને ધર્મ વિરોધી ગણાવી દીધા. તો ભાજપે કહ્યું કે હારતી કોંગ્રેસ લઘુમતીઓના સહારે જીતના સપના જોઈ રહી છે, પણ તે સાકાર નહીં થાય. પોતાના પગ નીચેથી એની રાજકીય જાજમ ખસી રહી છે. સતત હાર ભાડી ગયેલા લોકો ફ્રસ્ટ્રેશનમાં આવા પ્રકારના નિવેદનો કરી રહ્યા છે. પોતાના સમાજને જ્ઞાતિ, જાતિ, પંથ, પ્રાંત અને ભાષાના આધારે એ વિભાજન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો કે વિવાદ વધતા ગ્યાસુભાઈએ ફરી કહ્યું કે જ્યાં સમાજનું સન્માન ન હોય ત્યાં આવી જ ભાષાનો ઉપયોગ થાય. પરંતુ ભારતીય જનતા પાર્ટી ચૂંટણીઓ જીતવા માટે આ દ્વિકરની રાજનીતિ કરતી હોય અને એવા સમયની અંદર જે લોકો ખુલ્લે આમ મંચ પરથી કહેતા હોય કે તમે અમારી સભામાંથી મુસ્લિમ જે હોય ઊભા થઈને જતા રહે અને એ પક્ષમાંથી લોકો જે છે ઉમેદવારી કરે, તો સ્વાભાવિક છે કે થોડું આપણને દુઃખ થાય. જો કે વાત તો આટલેથી જ ન અટકી. રાધનપુર નગરપાલિકા ચૂંટણીમાં કાર્યકર્તાઓ વફાદારીથી અને નિષ્ઠાથી કામ કરે એ માટે કોંગ્રેસ નેતા રઘુ દેસાઈએ શપથ પણ લેવડાવ્યા. જો કે શપથના શબ્દો જરા ધ્યાનથી સાંભળશો તો ખ્યાલ આવશે કે આ કોઈ સામાન્ય શપથ નથી, પરંતુ રઘુ દેસાઈએ લોકોને ધર્મના આધારે પ્રતિજ્ઞા લેવડાવી. સોગંદ ખાઉં છું કે પ્રતિજ્ઞા કરું છું કે હું
कांग्रेस पार्टी ने सदा वफादार रहीश कांग्रेस पार्टी जे पण निर्णय लेशे एमा कायम माटे હું સંમત રહીશ. સાંભળ્યું? કારણ કે અહીં હિન્દુની સાથે મુસ્લિમ સમાજના લોકો પણ હાજર હતા. તેના આધારે જ રઘુભાઈએ કોંગ્રેસ પક્ષ સાથે વફાદાર રહેવા માટે ધર્મનું કાર્ડ આગળ ધર્યું. અરે રઘુભાઈ, તમે કાર્યકર્તાઓ અને ધર્મના નામે ચૂંટણી જીતવાના અભરખા લઈને બેઠા છો, પણ જોજો પાછલી બારીમાંથી કૂદકો મારી તમારા ઉમેદવારો એ બસમાં ન ચડી જાય જ્યાં સીટ પર રૂમાલ રાખ્યો છે, નહીતર કાર્યકર્તાઓની મહેનત અને આવા શપથ એળે જશે. જોકે મોકો જોઈ કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોર તો ત્યાં સુધી કહેવા લાગ્યા કે શાણમાં સમજી જાઓ, રાધનપુરમાં જો ધાક ધમકીનો પ્રયોગ કર્યો અને જબરજસ્તીથી વોટ લેવાનો પ્રયત્ન કર્યો તો રાધનપુર વાળી થશે. ચૂંટણીના દાડે કહીશું ભૂપેન્દ્રભાઈ તમારે આવવું હોય તો આવી જાઓ. લોકશાહીમાં લોકો મત આલે ને હારવા દો. સરસ ગુલાલ ઉડાડીને લોકશાહીના પર્વને ઉજવો, પણ ધાક ધમકીને સરકારી મશીનરીનો ઉપયોગ જો રાધનપુરમાં કર્યો તો રાધનપુર વાળી થશે. જો કે આ બોલતા હાજર લોકોનું શેર લોહી પણ ચઢી ગયું ને તેઓએ આ નિવેદનને તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધું. વાત ફક્ત રાધનપુર પૂરતી જ સીમિત નથી. અહીં કરજણ નગરપાલિકામાં પણ ધર્મના નામે શાબ્દિક તલવારો ખેંચાય છે. ચૂંટણીમાં જીત મેળવવા માટે ભાજપ કોંગ્રેસના નેતાઓ ભાષણમાં ભાન ભૂલી રહ્યા છે. અહીં મોહમ્મદ નગરી વર્સિસ રામ નગરી થઈ રહી છે અને રામ વર્સિસ રાવણનું રાજકારણ અત્યારે કરજણમાં હાવી છે. કરજણ નગરપાલિકાની ચૂંટણી માથે છે ત્યારે વોર્ડ નંબર 7માં પ્રચાર અર્થે પહોંચેલા વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલે વિરોધીઓને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે જાતિ ધર્મના નામે લોકોને ઉશ્કેરવાનું બંધ કરો, નહીતર ચૂંટણી બાદ તમારો પણ હિસાબ થશે. ગરીબોને એવું કે આ બધી જગ્યા સરકારી છે, તમારા મકાન ભાજપ આવશે તે તોડી નાખશે. રે ભારતીય જનતા પાર્ટીની સરકાર કાયમ માટે ગરીબોની સરકાર છે. ગરીબોને શૌચાલય આપવાનું કામ કરે, ગરીબોને પાકા મકાન આપવાનું કામ કરે. તો આ ભારતીય જનતા પાર્ટીની સરકાર ક્યારેય કોઈને મકાન તોડતી નથી હોતી. ત્યારે રાવણનું પણ વધ રામે કર્યું હતું. તો આ વખતે આપણે આ વિસ્તારની જનતાએ આ રાવણ રૂપે મોહમ્મદનું આપણે વધ કરવાનું છે. વાત એમ છે કે આમ આદમી પાર્ટી તરફથી મોહમ્મદ સિંધી ઉમેદવાર છે, જે અગાઉ ભાજપના કોર્પોરેટર રહી ચૂક્યા છે. ભાજપે ટિકિટ ન આપતા બળવો કરી મોહમ્મદ આમ આદમી પાર્ટીમાં જોડાયો અને હવે જીતવા માટે તે લઘુમતીઓને ડરાવતો હોવાનો ભાજપ આરોપ લગાવી રહી છે કે જો ભાજપ જીતી તો લઘુમતીઓના ઘર નહીં રહેવા દે. જો કે મામલો ગરમાતા કોંગ્રેસે બળતામાં ઘી હોમ્યું ને કહ્યું કે જ્યાં સુધી મોહમ્મદ ભાજપમાં હતો ત્યારે કેમ તેના કરતૂત તમને ન દેખાયા. કે જે મોહમ્મદ સિંધીની ત્યાં વાત કરવામાં આવી રહી હતી, એ મોહમ્મદ સિંધી 10 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીના નગરસેવક કરજણમાં રહ્યા છે. તો ત્યાં સુધી એ દૂધે ધોયેલા હતા કે શું ભારતીય જનતા પાર્ટીમાં હતા એટલા માટે દૂધે ધોયેલા હતા? અને હાલમાં જ્યારે એમને આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી કરી છે ત્યારે એમના બધી જે ખામીઓ છે સામે આવી રહી છે. એટલે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે આ તમામ જે વસ્તુ છે કે ભારતીય જનતા પાર્ટીમાં રહે એ માણસ દૂધે ધોયેલો હોય, જે ગમે તેવા કેસો હોય એ બધા જ નીકળી જાય. 10 વર્ષ સુધી જ્યારે પાર્ટીમાં હતા ત્યારે એમના દારૂ જુગારના ધંધા હોય કે બીજા કોઈ ધંધા હોય એ ના દેખાયા. અને કહેવા માંગુ છું કે ખાસ કરીને તો દારૂ જુગારના ધંધા ચાલતા હોય છે. ગુજરાતમાં 30 વર્ષથી શાસન કોનું છે? આ જનતાને પૂછવા, ગુજરાતથી 30 વર્ષથી સતત ભારતીય જનતા પાર્ટીનું શાસન રહ્યું, કોની જવાબદારી છે? કોના નેજા હેઠળ આ બધું ચાલી રહ્યું છે? તો ભાજપના પ્રચાર દરમિયાન આ જ મંચ પરથી ચૂંટણી પ્રભારી પણ ઝાલ્યા ન રહ્યા ને તેઓએ મોહમ્મદ નગરીના સ્થાને રામનગરી ઊભી કરવાની વાત વહેતી કરી. આપ ઉમેદવાર મોહમ્મદ સિંધી પર તેઓ ભડક્યા ને કહ્યું કે ભાજપ જીતી તો આ વિસ્તારનું નામ બદલી નાખશે. લાખ રૂપિયા, 1.5 લાખ રૂપિયા, 2 લાખ રૂપિયામાં ગેરકાયદેસર પ્લોટ વેચ્યા. આ પ્લોટ વેચીને એમણે ત્યાં આગળ નગર ઊભું કર્યું. પણ આવનારા સમયમાં આ મોહમ્મદ નગરીને રામનગરી બનાવવાનું કામ એ વોર્ડ નંબર 7 ના કાર્યકર્તાઓ કરવાના. નામ બદલી નાખીશું, એમનું વિસ્તારનું નામ બદલીશું, કારણ કે અમે માનીએ છીએ
કે આ સરકાર એ સરકાર ગરીબોની સરકાર છે. આ સરકાર આમ વિજય શાહ અને જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલના નિવેદન બાદ કોંગ્રેસ મેદાને આવીને કોંગ્રેસે કહ્યું કે ભાજપને હાર દેખાઈ રહી છે, માટે આવા ઉલ ઝુલુલ નિવેદન આપે છે. જે રીતે મતદારોને કે જેમના વડે અત્યાર સુધી છેલ્લા 10 વર્ષ 15 વર્ષથી કરજણ નગરપાલિકામાં જેમને સત્તા પર તમને લોકોને બેસાડ્યા છે, એવી જનતાને જ્યારે આજે કટોકટીનો સમય મતલબમાં જે રીતની તમારી પરિસ્થિતિ કટોકટીમાં મુકાઈ છે, સામે તમને દેખાવા લાગ્યું કે હાર સામે હાર દેખાઈ રહી છે, એટલે બોખલાહાટની અંદર જે નિવેદનબાજી કરવામાં આવી રહી છે, એ નિવેદનબાજી કરજણના મતદારો ઉપર જે રીતે ધાક ધમકી ભર્યું વલણ અપનાવવામાં આવી રહ્યું છે, એ ક્યારેય જિલ્લાના મતદારો હોય કે કરજણ નગરપાલિકાના મતદારો હોય, એ ક્યારેય આ બાબતને ચલાવી ના લેવાય. જોકે કરજણમાં જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા મતદારોને ધમકાવવા મામલે મૂળ નિવાસી એકતા મંચ કરજણ દ્વારા ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. અધિકારીને આવેદનપત્ર પાઠવી પગલાં ભરવા માટે માંગ કરાઈ છે. ત્યારે જોવાનું રહેશે કે આ મામલે હવે શું પગલાં લેવામાં આવે છે કે પછી નેતાઓ આ જ રીતે ગમે તેમ એલ ફેલ બોલ્યા કરે છે. જીવન જરૂરી છે તો માથા પર હેલ્મેટ પણ એટલું જ જરૂરી છે. રસ્તા પર 2 વ્હીલર લઈને ચાલનારા માટે હેલ્મેટ કોઈ દેવદૂતથી ઓછું નથી, પરંતુ આ દેવદૂતની અવગણના ક્યારેક યમદૂતના આગમનનું કારણ પણ બની જાય છે. અને માટે જ રાજ્યમાં સરકારી કચેરીઓમાં હેલ્મેટ ડ્રાઈવ કરાઈ. મોટાભાગના લોકો વગર હેલ્મેટે બહાના કાઢતા દેખાયા. જો કે ડીજીપીના પરિપત્રનું પાલન કરી આ કર્મચારીઓને પણ દંડ ફટકારવામાં આવ્યો. ના પહેરું છું દરરોજ બી આ અંદર જ છે. બતાવો તો પણ કેમ નથી પહેરતા? માથા માટે નહીં? અરે પહેરું. મહાદેવ દર્શન કરવા આવો તો મહાદેવ કેમ આશીર્વાદ આપે? અરે ભૂલી ગયો સાહેબ. હા હવે પહેરશો? હા પહેરશો. હેલ્મેટ છે ને કાલે રાત્રે જ ખોવાઈ ગયું. કાલે રાત્રે હા આની જોડે ફ્રીમાં આવ્યું હતું ને એ હું એકચ્યુઅલી જોબ કરું છું, બરોબર છે, તો મીટિંગમાં લઈને ગયો હતો, અહીંયા આગળ ભરાઈને ગયો હતો, એકચ્યુઅલીમાં ખોવાઈ ગયું છે. હવે પહેરશો? પહેરીશું, પણ આમાં શું છે, કોકને ફાવે ના ફાવે એવું છે યાર. કેનો ડ્રાઈવર છો? નનભાઈ ખેડાવાલા અહીંયા જમાલપુરથી આવ્યો. ધારાસભ્યનો ડ્રાઈવર છો તો અહીંથી જ આવ્યો. તો ગાડી લેવા આવ્યો? હા હેલ્મેટ તો પહેરવું જોઈએ ને. હવે સામે તો એમાં શું હેલ્મેટ પહેરવા જમાલપુરમાં રહું છું. સાહેબ એ મારા ત્યાં પડ્યું છે અને હું ઇમરજન્સીમાં નીકળી ગયો. ઇમરજન્સી હતી આપને? આપ તો કાયદાના જાણકાર છો. ખબર છે. આપને હવેથી જવાબદાર વ્યક્તિ છે. હા ખબર છે. હવે મારા ટેબલ ઉપર જ છે. સુરેશ રોડ ઉપર અમે નહીં પહેર્યા, બાકી રોડ ઉપર અમે લોકો પહેરીએ છીએ. રૂમે પડ્યું છે, રેગ્યુલર ચાલુ જ છે. ગમે તેટલી કડકાઈ બતાવો, અમે નહીં સુધારીએ. હાઈકોર્ટ ભલે ગમે તેટલી કડક થાય, અમે નહીં સુધારીએ. ગમે તેટલો દંડ લઈ લો, પણ અમે તો નહીં સુધારીએ. અરે વાહનો સીઝ કરી લો, અમે નહીં સુધારીએ. સરકારી બાબુએ ટ્રાફિક નિયમોના પાલનમાં પણ આળસ બતાવી સંદેશ બહુ સ્પષ્ટ છે કે રસ્તા પર 2 વ્હીલર ચલાવતા સમયે જો માથા પર હેલ્મેટ હોય તો આફત ગમે તેટલી આવે પણ જિંદગી સુરક્ષિત રહી શકે છે. માટે જ રાજ્યના ડીજીપી વિકાસ સહાય સરકારી કચેરીના કર્મચારીઓ માટે હેલ્મેટ કાયદો ફરજિયાત કર્યો છે. ડીજીપીના આદેશ મુજબ સરકારી કચેરીમાં આવતા તમામ સરકારી કર્મચારી તેમજ 2 વ્હીલર પર આવતા વ્યક્તિઓએ ફરજિયાતપણે હેલ્મેટ પહેરવાનું રહેશે. પરંતુ શું આ પરિપત્રનું પાલન થાય છે કે નહીં? આ જ પ્રશ્નનો જવાબ મેળવવા અમે પહોંચી ગયા સરકારી કચેરીઓની બહાર અને અમારા કેમેરામાં કેદ કરી વાસ્તવિકતા. દાણાપીઠ કોર્પોરેશનની ઓફિસે કેટલાક સજ્જનો હતા જેમણે હેલ્મેટ પહેર્યા હતા, પરંતુ કેટલાક એવા સરકારી બાબુઓ અને મુલાકાતીઓ હતા જેઓ વગર હેલ્મેટે જોવા મળ્યા. કેટલાક વળી એવા હતા કે હેલ્મેટ તો હતું પરંતુ માથા પર નહીં, ડિક્કીમાં. પાછું હેલ્મેટ ન પહેરવાને લઈ પસ્તાવો નથી, પણ ગર્વ સાથે કહી રહ્યા છે કે હેલ્મેટ નથી પહેર્યું.
કોર્પોરેશનના કર્મચારી છો કે વિઝિટર તરીકે અહીંયા આવ્યા છો? હું દર્શન કરવા આવ્યો છું આપ દર્શન કરવા આવ્યા છો અહીંયા મંદિરે? માતાજીના. ને આપણે તો હા, હેલ્મેટ પહેર્યું. મહાદેવજીના. મહાદેવનું મંદિર છે કોર્પોરેશન બિલ્ડિંગમાં. હેલ્મેટ નથી પહેર્યું, શું કેવું છે? હા, હેલ્મેટ નહીં પહેર્યું. કહું છું ને, નહીં પહેર્યું. આજ પહેરો પણ નથી પહેર્યું આજે? ના, પહેરું છું દરરોજ. બી આ અંદર જ છે, બતાવો. તો પણ કેમ નથી પહેરતા? માથા માટે નહીં? અરે પહેરું. મહાદેવ દર્શન કરવા આવો તો મહાદેવ કેમ આશીર્વાદ અરે આપશે? ભૂલી ગયો સાહેબ. હે? હા, હવે પહેરશો? હા, પહેરશો. જો આ નાગરિક છે અમદાવાદના, હેલ્મેટ ગાડીમાં છે અને છતાં પણ હેલ્મેટ નથી પહેરતા, મહાદેવના દર્શન કરવા માટે આવ્યા છે. સાંભળ્યા તમે હેલ્મેટ ન પહેરવાના બહાના? હેલ્મેટ સ્કૂટરની ડિક્કીમાં છે, ખબર પણ છે, પરંતુ પહેરવાનું ભૂલી ગયા. હવે આ મહાશયને જોઈ લો, આમને તો આપણું ચાલે તો અવોર્ડ આપી દઈએ તેવું તેમનું બહાનું છે. હેલ્મેટ સાથે આ ભાઈને ફાવતું જ નથી. પહેરીશું પણ આમાં શું છે, કોકને ફાવે ના ફાવે એવું છે યાર. હવે બધાને એટલે પણ એમ કેમ ન ફાવે? એટલે શું કે માથું અલગ છે, હેલ્મેટ અલગ છે, પેલા પહેલાથી નથી પહેર્યું એટલે ના ફાવે. પણ દંડ ભરવો પડે પછી નો સર? એને ભરવો પડે એ વસ્તુ, દંડની કિંમત છે ને કરતા હેલ્મેટ નવું આવી જાય. એ વસ્તુ છે. હવે પહેરશો? પહેરશું. લાલ એક્ટિવા પર આ મહાશય પણ હેલ્મેટ વિના જ પ્રવેશી ગયા. પછી જુઓ કેવો રોફ જમાવી રહ્યા છે. ભાઈ સાહેબ ડ્રાઈવર છે, ધારાસભ્યના ડ્રાઈવર છે, એટલે તેમની પ્રતિષ્ઠા તો જાળવવી જ જોઈએ ને. તેમને હેલ્મેટ પહેરવાની છૂટ હોવી જ જોઈએ. પાછા નજીક રહે છે એટલે તેમના કહેવા મુજબ તેમને હેલ્મેટ પહેરવાનું તો ન જ હોય. ઇમરાનભાઈ ખેડાવાલા અહીંયા જમાલપુરથી આવ્યો. ધારાસભ્યના ડ્રાઈવર છો તો અહીંથી જ આવ્યો. તો ગાડી લેવા આવ્યો? હા. હેલ્મેટ તો પહેરવું જોઈએ ને. અરે પણ સામે તો એમાં શું હેલ્મેટ પહેરવા? જમાલપુરમાં રહું છું. પણ જમાલપુરમાં રહેતા હોય કે દરિયાપુર રહેતા હોય, પણ હેલ્મેટ તો પછી જ્યારે બાઇક નીકળતા હોય ત્યારે. સાહેબ પણ મારા ચાર રસ્તો જ નથી આવતો, શું કરું બોલો? ચાર રસ્તા નથી આવતા, પણ હેલ્મેટની જરૂર તો પડે ને. સામે જ છે, રોડ ક્રોસ કરવાનું જ છે મારે અહીંથી. કાળો કોટ પહેરીને વકીલ સાહેબ પણ બિંદાસ આવી રહ્યા છે. કાયદાના અભ્યાસો, કાયદાના જાણકાર, પણ ટ્રાફિકના નિયમોથી અજાણ. કોર્ટમાં જેમ કાયદામાં છટકબારી શોધે તેમ વકીલ સાહેબે અહીં પણ કાયદામાં છટકબારી શોધવાનો પ્રયાસ કર્યો. ઇમરજન્સીમાં નીકળ્યો એટલે ટેબલ પર રહી ગયું તેમ કહી છટકવાનો પ્રયાસ કર્યો. વકીલ સાહેબ, એક ડ્રાઈવ પોલીસ વિભાગે એક ડ્રાઈવ શરૂ કરી છે કે તમામ સરકારી કચેરી હોય, આવતા હોય લોકોએ હેલ્મેટ ફરજિયાત પહેરવું. આપણે તો ખુદ વકીલ છો, આપ કાયદાના જાણકાર છો ને આપણે હેલ્મેટ નથી પહેર્યું. સાહેબ એ મારા ત્યાં પડ્યું છે અને હું ઇમરજન્સીમાં નીકળી ગયો હતો. ઇમરજન્સી હતી આપને? પણ આપ તો કાયદાના જાણકાર છો, ખબર છે. આપને હવેથી જવાબદાર વ્યક્તિ છે. હા, ખબર છે. હવે આ તરફ અમદાવાદના વસ્ત્રાપુર બહુમાળી ભવન પર જ્યારે અમારા સંવાદદાતા વિભુ પટેલ પરિપત્રને લઈ સરકારી કર્મચારીઓ અને મુલાકાતીઓ કેટલા સજાગ છે તે ચેક કરવા પહોંચ્યા તો મોટા ભાગના લોકો હેલ્મેટ પહેરી નહોતા આવ્યા અને તેની પાછળ અલગ અલગ બહાના પણ બતાવવા લાગ્યા. આ ભાઈએ તડકાથી બચવા માટે મોઢા પર સફેદ રૂમાલ તો બાંધ્યો છે, પણ માથાને સુરક્ષિત રાખવું તેમને યોગ્ય નથી લાગી રહ્યું. પાછું ગળે ન ઉતરે તેવું બહાનું પણ બતાવી દીધું. મેડમ એકચ્યુઅલી કેવું છે કે હેલ્મેટ છે ને કાલે રાત્રે જ ખોવાઈ ગયું. કાલે રાત્રે, હા, આની જોડે ફ્રીમાં આવ્યું હતું ને, એ હું એકચ્યુઅલી જોબ કરું છું, બરોબર છે, તો મિટિંગમાં લઈને ગયો હતો, અહીંયા આગળ ભરાઈને ગયો હતો, એકચ્યુઅલીમાં ખોવાઈ ગયું છે મેમ. કાલે મારો જોબનો પહેલો દિવસ હતો. હવે આ ભાઈને જુઓ, હેલ્મેટ પહેરવું તેમની સુરક્ષા માટે તો ખૂબ જ જરૂરી છે, કારણ કે આ ભાઈ ડિલિવરી બોય છે. તેમને હેલ્મેટ પહેરવાથી વાંધો નથી, પરંતુ તેમને મોટા રસ્તા ઉપર ખતરો દેખાય છે. નાની ગલીઓ કે સર્વિસ રોડ પર પોતાની જાતને હેલ્મેટ પહેર્યા વિના સુરક્ષિત માને છે. તમે કેમ નથી પહેર્યું હેલ્મેટ? મેમ હું તો કે આપણા ઈશ્વર અહીંયા છે તો અમે આ સર્વિસ રોડ ઉપર અમે નહીં પહેર્યા, અમે બાકી રોડ ઉપર અમે લોકો પહેરીએ છીએ. અને આ નાની મોટો ગલીમાં રહે ને તો અમે હેલ્મેટ વગર કોઈ ખરેખર બાનું છે કે નથી પહેરતા? નહીં, અમે પહેરીએ છીએ, અમારે જોડે રાખીએ છીએ હેલ્મેટ, લેકિન અમે દરરોજ પહેરીએ છીએ. આ નાની અમારો ઈશ્વર અહીંયા છે, અમે ડિલિવરી બોય છે, તો આ નાની મોટી ગલીઓ સોસાયટીની અંદર ખબર ના પડે કસ્ટમર બહાર આવે એટલા માટે અમે લોકો. પોલીસ કમિશનર કચેરી બહારના દ્રશ્યો પણ જોઈ લો. એક પછી એક વાહનો આવી રહ્યા છે. હેલ્મેટ પહેર્યા વિનાના આ વાહન ચાલકો દંડાઈ રહ્યા છે. અહીં આવતા કર્મચારીઓ પણ હેલ્મેટ ન પહેરવાને લઈને અવનવા બહાના કરતા જોવા મળ્યા. વ્હાઇટ ડ્રેસમાં સજ્જ થઈને સ્કૂટર પર આવતા આ બહેન કોલેજમાં લેક્ચરર છે, પણ ટ્રાફિક નિયમોના પાઠ ભણ્યા નથી. વાત જ્યારે હેલ્મેટની હોય ત્યારે એમાં પણ મહિલાઓના હેલ્મેટ પહેરવાની વાત આવે ત્યારે મહિલાઓ 100માંથી 90 મહિલાઓ હેલ્મેટ પહેરવાનું પસંદ નથી કરતી તેવો દાવો કરે છે. કોઈને ગમતું નથી ને કોઈને ફાવતું નથી ને કોઈને પોતાની હેરસ્ટાઇલની ચિંતા છે. ચોક્કસ મારા ઘરમાં પડી છે, પણ એટલી બધી ઉતાવળમાં નીકળીને તો ભૂલી ગઈ. અહીં મળવાનું છે.
હા, ના ના ના, આઈ એમ એ લેક્ચરર, કોલેજમાં લેક્ચરર છું. લોકોને શું સલાહ આપશો જે નથી પહેરતા એ લોકો? પહેરવી જ જોઈએ. હા, એટલે વાળ ખરાબ થઈ જાય પછી ક્યાંય જવાનું હોય ત્યારે બહેનો આ ફરિયાદ બહુ કરે છે. આપે એટલે નહીં પહેર્યું હોય? ના, એવું નથી. હું તો પહેરું જ છું. આ પહેલી વખત મારા ઘરમાંય પડી છે. પરંતુ પોલીસે એક પણ બહાનું ન ચલાવી તમામ નિયમ ભંગ કરનારને ઈ મેમો આપ્યો. આ ડ્રાઈવમાં પોલીસ કર્મચારીઓ પણ બચ્યા ન હતા. પોલીસે પરિપત્રનું ચુસ્તપણે પાલન કરી તમામને દંડ ફટકાર્યો. અલગ અલગ પ્રકારે લોકોના જવાબ હોય છે કે અમને સાઈડનું દેખાતું નથી, અમને સફોકેશન થાય છે, યા પછી અમારે થોડાક જ ડિસ્ટન્સ માટે જવું છે, મારું ઘર નજીક છે. આ પ્રકારના બહાના આવતા હોય છે. પણ તમામને અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ વતી વિનંતી છે કે અકસ્માત જે છે એ તમારા જે પણ વ્યાજબી કારણ હોય વ્યાજબી કારણ જોઈને નથી થવાનું. સામેવાળા વ્યક્તિની ભૂલના કારણે પણ જો આપ રસ્તા પર પછડાશો તો આપના માથાને ઇન્જરી થઈ શકે છે ને એને બચાવવા માટે જ હેલ્મેટ જે છે એ કાયદાકીય રીતે ફરજિયાત કરવામાં આવ્યું છે. અને તમામને વિનંતી છે કે શહેર હોય કે બહારના હાઈવેના રોડ કે રિંગ રોડ હોય તમામ જગ્યાએ હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. રાજકોટમાં પણ સરકારી કચેરીઓ બહાર પોલીસ હેલ્મેટ પહેરવાના નિયમને લઈ એક્શનમાં જોવા મળી. અહીં પણ પોલીસને લોકોના માથે હેલ્મેટની જગ્યાએ તેમનું માથું ખાતા બહાના સાંભળવા મળ્યા. સિટીમાં હેલ્મેટ કોઈ નથી પહેરતું તો અમે ક્યાં પહેરે? કોઈ એવું નિયમ કર્યો હોય અને કર્યો હોય તો કીધું હોય તો પહેરે ને, તો પછી 500 હેલ્મેટ બધા ભૂલાઈ ગયો. આ ભાઈને મૂકવા ગયા હતા ને એમાં રૂમે પડ્યું હોય રેગ્યુલર ચાલુ જ છે અહીંયા એ બાજુ યાજ્ઞિક રોડ ઉપર પહેરવા પડે, આપણી કાળજી માટે પહેરવું. નર્મદામાં પણ સરકારી કચેરીમાં કર્મચારીઓ હેલ્મેટ ફરજિયાત પહેરવાના નિયમને ગંભીરતાથી નથી લેતા. કચેરીઓ ખુલતાની સાથે જેમ જેમ કર્મચારીઓ આવતા ગયા તેમ તેમ તેમની સામે પોલીસ હતી, પરંતુ હેલ્મેટ ન પહેરવાના બહાના તેમની પાસે હતા. માટે કર્મચારીઓ દંડાતા ગયા. 20 થી 25 કર્મચારીઓને ઈ ચલણથી દંડ ફટકારવામાં આવ્યો. આ મહિલા પણ હેલ્મેટ પહેર્યા વિના દાખલ થયા ને પોલીસે તેમને અટકાવ્યા. પણ આ મહિલા હેલ્મેટ ન પહેરવો અને નિયમ તોડવાને લઈ દંડ ન ભરવો જાણે કે પોતાનો જન્મસિદ્ધ અધિકાર માની બેઠા છે. પોતાની ભૂલ માનવાની જગ્યાએ પોલીસ પર જ તાડુક્યા. આ બહેન જ નહીં, બીજા પણ કેટલાક સરકારી કર્મચારીઓ પોલીસ જોડે જીવાજોડી કરવા લાગ્યા, રોફ જમાવવા લાગ્યા. સરકારી કર્મચારીઓ ટ્રાફિક નિયમોનું પાલન કરે અને રોલ મોડલ બને તેવું જરૂરી છે, નહીં કે આ રીતે बकबक करवी. गवर्नमेंट एम्प्लॉयज पे ताकि वो एक रोल मॉडल की तरीके से लोगों को एक प्रोत्साहन दे सके कि हम भी आपकी तरह ही आम नागरिक हैं और हम भी आपकी तरह ही ट्रैफिक के नियमों का पालन करते हैं और उसी तरीके से आप लोग भी ट्रैफिक के नियमों का पालन करिए ताकि इससे मैक्सिमम बचाव आपका, आपके परिवारजनों का हो सके. સુરત પોલીસે હેલ્મેટ ન પહેરનારા સામે દંડનું શસ્ત્ર તો ઉગામ્યું, પરંતુ હેલ્મેટ પહેરીને આવનારાઓને ગુલાબ આપીને સ્વાગત કર્યું. સરકારી કચેરીમાં સરકારી કર્મચારીઓ અને વિઝિટર જે પણ હેલ્મેટ પહેરીને આવ્યા તેમનું આ રીતે જ ગુલાબ આપીને સ્વાગત કરાયું, જેથી અન્ય લોકો પણ હેલ્મેટ પહેરીને આવે. 15 તારીખથી ગુજરાતભરમાં હેલ્મેટનો કાયદો કડકપણે અમલ થઈ રહ્યો છે. ત્યારે આજથી કહી શકાય છે કે સુરત ડીજીના પરિપત્ર બાદ સુરત પોલીસ દ્વારા સરકારી કચેરીઓમાં કહી શકાય અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. જે લોકો હેલ્મેટ પહેરીને આવે છે તેને ગુલાબ આપવામાં આવે છે અને જે વ્યક્તિઓ હેલ્મેટ વગર આવે છે તો તેમને દંડ કરવામાં આવે છે. આપણી સાથે ટંડેલ સાહેબ અધિકારી છે. ટંડેલ સાહેબ, ગુલાબ આપવામાં આવ્યું. ગુજરાત રાજ્યના ડીજીપી સાહેબે ખાસ પરિપત્ર પાડ્યો હતો અને એમાં ખાસ જણાવવામાં આવેલું કે સરકારી અધિકારી તથા કર્મચારીઓ ચોક્કસપણે હેલ્મેટ પહેરશે તથા ટ્રાફિક નિયમોનું પાલન કરશે. જેના અનુસંધાને અમે હાલ કલેક્ટર ઓફિસ ખાતે ચેકિંગ કરી રહ્યા છે અને જે કર્મચારીઓ હેલ્મેટ પહેરીને આવે છે એને અમે ફૂલ આપી એને પ્રોત્સાહિત કરીએ છીએ તથા જે નથી પહેરીને આવતા એને અમે ઈ મેમો આપી દંડ કરીએ છીએ. નિયમ તોડવા અને બહાના બતાવવા દરેક માટે સરળ છે, પરંતુ જ્યારે પસ્તાવા સિવાય કંઈ નથી બચતું ત્યારે આ બહાનાબાજી મોતનું કારણ બની જાય છે. અને માટે જ હેલ્મેટ પહેરશો તો કાયદામાં જ નહીં ફાયદામાં પણ રહેશો.